જો આજે નાસ્તામાં છે ફાફડી અને આજે જો આપણે નવી વસ્તુ છે આ છે પાછું ભૂલી ગયું આ ફૂલવડી ઓકે હમણાં નામ બધું ભૂલાઈ જાય છે તાજા છે જાડુને પીવાટું અને જો આજે ઓછી ફાફડી છે એટલે આપણે ફાફડી નથી લીધી કારણ કે આપણે ફૂલવડી ભાવે છે અને જાડુને ફૂલવડી ભાવતી હે ને ફૂલવડી હાવ ન ભાવે નાના હતા ને ત્યારે મારા માસીના ગામમાંથી છે ને ફૂલવડી અહીંયા એટલી બધી ન મળતી તો મારા માસીના ગામથી સ્પેશિયલ આવતી પણ મને પહેલેથી ભાવતી જ નથી ઓકે કાંઈ નહીં તમે ફાફડી ખાઓ આપણે ખાઈએ ફૂલવડી થોડીક સ્પાઇસી છે આ વખતે અને હું બેઠા બેઠા જો સુધારે છે કોબી બટેકાનું શાક છે આજ બપોરે ને અને મને હમણાંથી મારી તબિયત છે ડામાડોળ જ રહેશે માંડ સારું થયું ત્યાં જો 2 દિવસથી મને શરદી થઈ ગઈ બોલો શરદીના લીધે માથું દુખે છે અને શ્વાસ નથી લેવાતો હમણાં 2 દિવસથી શરદી થઈ ગઈ છે ફૂલ શરદી થઈ ગઈ છે આખા ઘરમાં શેડા ઉડાડે એટલા એમ તો ન ઉડાડી એટલી બધી નથી થઈ એટલી બધી નથી પણ આમ થઈ ગઈ છે નાક બંધ થઈ ગઈ જો આજે જમવામાં છે કોબી બટેકાનું શાક રોટલી છે સાથે લીધા છે દાળ ભાત અને જો બુંદી ને એવું બધું છે અને આવ્યા છે મામા જમવા માટે કારણ કે મામી ગયા છે સુરત મળવા માટે ને મામા એટલે ખુશ થઈ ગયા છો હમણાં શાંતિ છે એમને આરામ હું શું મામા પતલા પડી ગયા છે હમણાં મામી નથી તો જો કઈ ધ્યાન નથી રાખતું મામાનું પતલા પડી ગયા જામી ગયા છે પતલા પડી ગયા જો બધા જમવા માટે બેસી ગયા છે હાલો જમવા બપોર વચ્ચે છે ને સિટીમાં જવા માટે નીકળ્યો છું કારણ કે જ્યારે હું નડિયાદ દાખલ હતો ને ત્યારે આપણો એક દોસ્ત બન્યો હતો ઇન્દોરનો શૌર્ય કરીને તો એ અમદાવાદ કંઈક કામ માટે આવ્યો છું ને તો એને મને ફોન કર્યો કે આવો મળવા તો મેં કીધું હાલો આવું અને નિકોલથી નીકળ્યો તો અત્યારે જાઉં છું નવરંગપુરા હાલો ફટાફટ જઈએ અત્યારે છે ને કાળુપુર આજુબાજુ પહોંચ્યો છું અને એક વાતની શાંતિ છે કે તડકો નથી તડકો હોય ને તો ભૂક્કા કાઢી નાખે અને જો અત્યારે જોબનો ટાઈમ નથી ને છૂટવાનો અને જવાનો એટલે ટ્રાફિક એટલું નથી ફાઇનલી આપણા ઇન્દોરવાળા ફ્રેન્ડને મળવા માટે પહોંચી ગયા છીએ જો કાફેમાં આવ્યા છીએ બેસીને વાતો કરીએ છીએ થોડો ઘણો નાસ્તો કરીશું સિટીમાં જઈને આવતો હતો રહ્યો વાર ન લાગી પણ આજે એક નવી ટ્રીક કરી હતી હું અહીંયાથી અડધો ગયો ને મેં એને કીધું કે તું અહીંયાથી અડધો હોય આપણે સેન્ટરમાં ક્યાંક મળીએ કારણ કે હું આ છેડે ઓલા છેડ આવીશ તો બહુ ટાઈમ લાગશે એટલે એમ બેનો અડધો ટાઈમ બચી ગયો એટલે આજ વહેલો જઈને પાછો રિટર્નમાં આવી ગયો જો આજે ઘરે બનવાનો છે મકાઈનો ચેવડો અને મમ્મી જો અત્યારે સુધારી રહ્યા છે મરચી મકાઈ સુધારાઈ ગઈ એમ ને શું મેનુ છે બીજું મકાઈ જ છે કે બીજું કાંઈ છે જો કે પપ્પા ખાય જ છે ને મકાઈનો કે નથી ખાતા તો વાંધો નહીં જો અમે ચારે આમાં એગ્રી છીએ એટલે બીજું લગભગ નહીં બનાવવાનું થાય મરચી એમ ને તીખી હોય કે મોળી હોય આ બે મિક્સ તીખી હશે બે ઓકે જો આજનું મેનુ સિમ્પલ છે અને વરસાદ આવ્યો તો ભજીયા બનાવત કા હા વાટ જ જોતા હતા પણ કાંઈ નહીં ઠંડુ થઈ ગયું છે પણ વરસાદ નહીં આવતો વરસાદ નથી આવતો જરીક છાંટા આવે છે વરસાદ આવે ને તો ભજીયા કરી કુંબળિયા ભજીયા અને ફ્રેન્ચ ફ્રાઈસ હા તો બનાવી પાકું હા આવતો જ નથી ભજીયા આવે છે અહીંયા અમદાવાદમાં વાટ જોઈશ અમદાવાદમાં બહુ અમદાવાદ આમે ગરમીમાં પહેલો નંબર હોય અને વરસાદમાં છેલ્લો નંબર હોય વાટ બહુ જવું આવે હા કાંઈ નહીં ખાઈ નાખ્યો મકાઈનો ચેવડો આજે બીજું હું મારો લિસ્ટ ફેવરિટ છે પણ આ લોકોને બધાને ભાવે વધારે આમ બે સાસુ બે બહુ હા પાયલને એટલો ભાવે મને ને પપ્પાને મીડિયમ મીડિયમ ભાવે પણ એ કે ખાઈ લેવું હા એમ કે અને બહાર જો ભાઈ છોકરા ધબધબાટી બોલાવે છે રમવા બધા હરખેરખા ભેગા થયા હોય ને એટલો અવાજ કરે કે વાત જવા દો ધબા ધબી તો મારા લાઈફમાં લિટરલી છે ને બે ફેઝ હાલતા હોય એક તો એક ટાઈમ એવો હોય જ્યારે મને હાવ ભૂખ જ ન લાગતી હોય તો હમણાં મને કેટલા દિવસથી ભૂખ જ નથી લાગતી અને હવે મને એટલી ભૂખ લાગે છે કે આખો દિવસ તો ખા કરું તોય મારું પેટ નથી ભરાતું બોલો ઘડીએ પડે અત્યારે જો જમવાનું ટાણું છે ને ખારેક હું ખાઈને બેઠી છું તોય મને પાછી ભૂખ લાગી છે તો આપણે અંજીર લઈને બેઠા છીએ અત્યારે હમણાં અત્યાર સુધી એવું હતું કે હું કાંઈ ખાઈ જ નહોતી ભૂખ જ નહોતી લાગતી હાવ મને અને અત્યારે એટલી ભૂખ લાગે છે ને તો એમ થાય કે ઓછી લાગે ને તો સારું જો અંજીર લઈને બે ગઈ પાછી અને એ સારું છે કે પાછી આપણને ભૂખ લાગવા માંડી છે નહીતર કેવું થાય કે ખાઈ ન હોય તો શરીરમાં છે ને હાવ એનર્જી જ ન રહે કેમ કે તમે કાંઈ ખાવ નહીં તો એનર્જી ક્યાંથી આવે એટલે બહુ થાક લાગતો મને કારણ કે હું કાંઈ ખાતી નહીં ને એટલે તો હવે સારું છે ધીમે ધીમે આપણે રિકવર થઈ રહ્યા છીએ જો આપણને ખાવાનું ભાવવા માંડ્યું છે અને જો ખાવાય માંડ્યા છીએ પાછા એટલે હમણાં થોડાક દિવસમાં મસ્ત આપણો વજન જે ઘટ્યો તો ને એ વધી જાય પણ કાંઈ નહીં આપણા શરીરમાં એનર્જી તો રહે જો આજે ડિનરમાં છે મકાઈનો ચેવડો અને બધાય જો જમવા માટે બેસી ગયા છે કેવો છે ચેવડો
ચેવડો બહુ મસ્ત છે ને આજ બપોરે અમે વિચાર્યું તો વરસાદ પડે ને તો મમ્મી કે ભજીયા બનાવશું પણ વરસાદ કઈ પડ્યો ને એટલે જો આ ખાવું પડે 2 દિવસથી ભજીયા અટકા છે. હા, પણ વરસાદ આવતો જ નથી. હું બનાવે અમદાવાદ વાળા બધાય ભજીયાની જ વાટ જોવે છે, વરસાદની. બધીએ વરસાદ પડે, અમદાવાદમાં જ નથી પડતો. બધાય ભજીયા બનાવીને ખાય. હા. વાતાવરણ તો ઠંડુ હતું એવું લાગતું હતું વરસાદ આવશે પણ આવ્યો નહીં કઈ. વરસાદ ન હોય, બાકી ઠંડુ હતું. કાંઈ નહીં, મકાઈનો ચેવડો બીજું. અમદાવાદ વાળી બાયું છે ને બધાય મસાલો લાવીને રાખી દીધો છે, ચણાનો લોટ ને મરચાં ને ધાણા ને, પણ વરસાદ નથી આવતો. ખાલી વરસાદની કમી છે. હા તો કેટલા દિવસે હું ને નીરવ બંને બહાર નીકળ્યા જોવો, અને નીરવ વરસાદ આવી ગયો. વરસાદ આવ્યો તો ધબધબાટી બોલાવે. તઈ હું હવે વાટ જોઈ છે, જો ઝાડ નીચે ઊભા રહ્યા છીએ. જો કે નીરવને તો નાવું છે પણ આપણને નાવાની ઈચ્છા નથી કાંઈ, એટલે થોડીક વાર ઊભા રહી જાય. હે ને નીરવ? નક્કી નથી થતું કે પલાળું ન પલાળું. હા, પણ તોય જો કે છાટા તો ઉડે જ છે ને. જો ધમધોકાર વરસાદ આવ્યો છે. જોરદાર આવ્યો. હા, ગાડી સાઈડમાં રાખીને જો ઝાડ નીચે ઊભા રહી ગયા છીએ, કારણ કે વરસાદ ભાઈ ભૂકા કાઢ નાખે એવો આવે છે. થોડી કકાઈશું ને તો પલ્લી જાવ, એટલે જો વધારે પડતો આવશે ને તો નીકળી જાવ, અને જો બંધ થઈ જાય તો આપણે ફાયદામાં છે. જ્યારે આપણે પલાળવું હોય ને ત્યારે વરસાદ ન આવે, અને આજે અત્યારે પલાળવું નથી કારણ કે બહાર આવ્યા છીએ તો અત્યારે વરસાદ આવ્યો છે. બોલો, બાકી ઘરે હોત ને તો ચોક્કસ ના. બાકી ખબર નહીં, હવે વરસાદ ઊભો નહીં રહે તો નાઈને જ ઘરે જવું પડશે, તો નાઈ લેવું. બીજું The next day. ચોમાસામાં જો ઘરનો હાલ કેવો હશે, જો ચારે બાજુ કપડા જો બધી હાડી લગાડી દીધી છે. શું છે આ બધું? હવે વરસાદ આવ્યો ને, ચોમાસું આવ્યું. ચોમાસામાં તમને આવું જ જોવા મળશે ગમે અહીંયા બધાને ઘરે. કા કે તો કાલ સુધી કહેતા હતા નથી આવતો, કે આવ્યો એટલે જો કપડા લટકાવી દીધા. જો તો ખરે, પણ હાડીનો પટ્ટો ક્યાંથી ચાલુ કર્યો અહીંયા આવતી સારું થયું. હજી અહીંયાથી બહાર નો લઈ ગયા. પડદો રાખ્યો છે. રસોડામાં કોઈ જોઈ ન જાય, સારી વસ્તુ બનાવી તો નજર લાગી જાય, એટલે મેં પડદો કરી નાખ્યો. પણ રસોડાની બે તમે અંદર હોવા જોઈએ, કેમ પડદો લગાડીને બહાર આવતા રહ્યો છો? હજી રસોઈનો ટાઈમ થોડો થયો, રસોઈનો ટાઈમ થાય ત્યારે અંદર જાય. બંધ નથી કરી દેવાનું રસોડું. ઈ તો બંધ થઈ જાય. આમાં હું ચોમાસામાં આળસ બહુ આવે, એટલે હું બહારથી લઈ આવું તો ખાઈ લેવી. તો કે ચોમાસામાં તો કંઈક નવું કરીને ખાવાનું. કા હા, રસોડામાં પડદો થઈ ગયો ને એટલે વળી એમ થાય કે હાલો બહારથી ખાઈ લઈએ. એટલે હાલે. હા, ખબર ન પડે કોકને અંદરથી આમ સજાવીને લાવી કમ બનાવ્યું છે. બે ના સૂર એક બાજુ જાય છે આમ. એક બાજુ જ જાય ને, જે થાળી ફાયદો હોય એ બાજુ અમે વયા જઈએ. ખબર હવે રસોડામાં જઈએ છીએ. તો જો મમ્મી ને નીરવ ગેમ રમે છે. આ ગેમની શરૂઆત મેં કરી હતી, પછી મમ્મી કે તો મને કરો. મમ્મીને એમ કે હું હશે કાંક નવીન. ને આ રમત ચાલુ કરી છે એ કે મમ્મી વાગશે હો, મને વાગે ને તો પછી ત્યાર તું લઈ આવ. હા. આ રમતની શરૂઆત એને કરી એટલે આ રમતમાં કાંઈ નથી. એમાં એવું છે પાયલા આમ કરો આપણે સ્કૂલમાં છટકાવતા જો આ બી આંગળી મારવાનું, અહીંયા નહીં અહીંયા મારવાનું, એટલે વાગે ને એમ. પણ મારથી તો કઈ નીરવ વાગ્યું ને. નીરવ કે લાય હું મારું. મારે આપણે તેવડ નથી માર ખાવાની. મમ્મી કે મને માર નહીં તો વાગશે, ઈ કે માર. આ તો જો તો કેવી કરે મોય ઈ કે વાગે તો હું રસોઈ નહીં બનાવું. મેં તો જો મારું માય તમ તારે કાઈ એટલું બધું ના થાય હો ને. પા તો ધીમું લાગે. તે કાઈ એ તો જોરથી ચચડાવે. મને ખબર છે આપણે રમતા છે માં કા બહુ ચચડાવે. થઈ જાય. મારું નથી કોઈને. બોલી જા પેલા. તો જો નીરવ મને એંગલ શીખવાડે છે, અહીંયા જ ઊભો છે કે તું આવી રીતે અહીંયાથી વ્લોગ લઈશ ને તો છે ને મસ્ત વ્લોગ આવશે. એટલે જો નીરવ તો રોટલી મસ્ત બનશે એમ. તો રોટલી નો બને એમાં ધ્યાન રહે. આમાં તો આમ અહીંયા ફોન મૂકી દીધો ને આપણે આપણી રીતે કામ કરતા હોય. તો દૂધી દાળનું શાક છે અને રોટલી છે. સેન્ટર માઇન્ડ બોલે. અને બધાયને છે ને બહુ એવું કેવું છે કે હમણાં તમારા વ્લોગ બહુ ટાઈમે નથી આવતા. તો હમણાં છે ને તમને એમ કેટલી વાર કીધું કે હમણાં છે ને ડામાડોળ હાલતું હતું બધું તબિયત ને એવું, તો એટલા માટે વ્લોગ બરોબર નહોતા આવતા, ટાઈમે નહોતા આવતા. અને હવે એકદમ જો આપણે મસ્ત થઈ ગયા છે તો હવે વ્લોગ લેવાની આપણે ટ્રાય કરશું અને રેગ્યુલર નાખવાની ટ્રાય કરશું. બરોબર ને નીરવ? બરોબર છે. પણ અહીંયા આવીને કે એમાં તો દેખાતું નથી. અરે એમાં એવું છે બધા ફ્રેમમાં જો આ સેન્ટર માં રહેવાય. જો પાયલ છે ને હંમેશા ફ્રેમમાં અહીંયા આવીને બોલે જો. તે રોટલી કરતી હોય આમાં બેસ ક્યાં ન પડે. સેન્ટરમાં અહીંયા. હારું હવે બોલ. તો કઈ નહીં, એટલે રેગ્યુલર વ્લોગ આવશે. અને આજે મોઢું કેમ ચમકે છે જો ખબર નથી પડતી. ચોમાસું આવ્યું એટલે મોઢું ચમકવા મળ્યું, નકર મારું નાઈ નો હોય ને એટલે નાવાનું કામ તો તારું એવું છે. હું તો રોજ નાવ જ છું. મને નાયા વગર છે ને ગરમી બહુ થાય. શિયાળો હોય કે ચોમાસું હોય તો મને આમ ગરમી થાય, અંદરથી નાવ અરે નહીં. પાછળ સેન્ટરમાં આવીને વાત કર. પણ આ મને ગ્લોબ ઢાંકવો કે સેન્ટરમાં આવું? જો ગ્લોબ ઢકાણો હા. સેન્ટરમાં આવી તો જો પ્રકાશ આવે છે. ઓકે. તો અત્યારે મને યાદ આવ્યું, હમણાં 2-3 દિવસથી છે ને મારું મોઢું ગ્લો કરે છે. નહીંતર અહીંયા આટલામાં છે ને મારી સ્કિન ડ્રાય થઈ ગઈ હતી, અને અહીંયા એટલે એટલામાં છે ને ડ્રાય જ રહેતું. હું ગમે એ બધું યુઝ કરતી ને તોય. તો હમણાંથી જે હું ફેસ વોશ યુઝ કરું છું એ પતી ગયું છે, સોપ યુઝ કરું છું ને એ પતી ગયું છે. તો જે હું સિન્થોલ સાબુ લાવી છે ને જે નાવા માટે, એનાથી હમણાં 2-3 દિવસ તમારું મોઢું ધોઉં છું ને, મને લાગે એના કારણે છે ને આ બધું છે ને વયું ગયું. જે મારી ડ્રાય સ્કિન રહેતી હતી ને
તો આપણે તો એ જ તારણ કાઢી કે એના લીધે મોઢું મસ્ત આપણું લાગે છે, કારણ કે હમણાં આપણે સાબુ ચેન્જ કર્યો છે, તો હમણાંથી આપણે હવે છે ને એનાથી ને જે મોઢું છે ને ધોવું. તો અત્યારે બધા દોસ્તાર જો અમે જઈએ છીએ ડીકેથલોનમાં, કારણ કે અમે ગયા નથી અને થોડી ઘણી ખરીદી કરવી. એટલે જો સની છે, જીગો છે. હું કેવું સની, ખરીદી કરવી છે ને? સિયા પોઈન્ટ જવાનું. જ્યાંથી ક્યાં લોગઢ નો કિલ્લો છે ને આપણે. હા, ત્યાં સનિયા લઈ જાઓ. સનિયા જાવ છે ને સનિયા? લગન પછી જાજે તું. ઓકે, પ્રી વેડિંગ માં જવાય. પ્રી વેડિંગ માં ત્યાં જાજે તું. આને કેમેરામેન આને લઈ જાજે તારી સેફટી માટે. મને હારે લઈ જા તું, હું ધ્યાન રાખી બસ. હા, વાંધો નહીં. જો ભાઈ ટ્રાફિક ફૂલે ફૂલ છે અને પહોંચવા જ આવ્યા છે, 1-2 કિલોમીટર રહ્યું છે. જો ભાઈ ડીકેથલોન પહોંચી ગયા છીએ. જો ડીકેથલોનમાં છે ને આવી રીતે અલગ અલગ બધા સેક્શન હોય સ્પોર્ટ વાઇઝ. તમારે બેડમિન્ટન જોતું હોય, ફૂટબોલ જો આ બાજુ ફૂટબોલ સેક્શન છે, તો બધું તમને મળી જાય. એસેસરીઝ ને બધું જો ફૂટબોલના શૂઝ ને એવું છે. અને આ બાજુ જો ક્રિકેટનો ને અંતે વોલીબોલ ને બાસ્કેટબોલ ને જો બધું તમને એક જગ્યાએ મળી જાય. જો અહીંયા છે ને પોર્ટેબલ ખાટલો છે, ક્યાંક બહાર જવું હોય ને તો જો ફોલ્ડ કરીને લઈ જવાય. આ બાજુ છે જો ખાટલા ટાઈપનું. અને અહીંયા જો કેટલી બધી ચેર છે અલગ જાતની. જો ક્યાંક બહાર ફરવા ગયા હોય ને તો જો આ ચેર નાખી દીધી ને ગાડીમાં આવી રીતે ફોલ્ડ કરીને, જો બહાર ગયા હોય તો બેસવા જાય. ઘણી બધી વસ્તુ છે. જો આખો ડિપાર્ટમેન્ટ એનો છે જો. અને આ ટેન્ટ છે. આજે રાતે મામાની અહીંયા જમવાનું છે. અને જો મહેનત કોણ કરે, જો મિત બનાવે છે ફ્રેન્ચ ફ્રાઈઝ, જો કે તળે છે. અને આ બાજુ જો આ કયા છે ભજીયા, ભૂલાઈ ગયા નામ, રીંગ ભજીયા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ને જો. અને અહીંયા તો બધા ઘરના જ છે જો. અને રોમિલ ને બધા. શું છે મિત? બસ હાલો ફ્રેન્ચ ફ્રાઈ ખાવા. ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ નાખીએ. બીજું હું કયા કયા ભજીયા છે આજે? ઓકે ભાઈ, હમણાંના જે વાયરલ છે ને રીંગ ભજીયા, આ મારે શું કહેવાય આવડે છે નામ પણ આમ મોઢામાં નહીં આવતું જલ્દી. રીંગ ભજીયા મસ્ત કડકડા લાગે. તને ભાવે છે કે નહીં? આ બધા છે ફ્રેન્ચ ફ્રાઈઝ ના કારીગર. જો આ બધા આ તો ભજીયા ખાય છે, પણ આ મારે જેમ ખાલી ફ્રેન્ચ ફ્રાઈઝ. મને ભજીયા બહુ ન ભાવે એટલે આપણે આવું બધું ખાઈ લઈએ. જો તો જો અહીંયા કામકાજ ક્યારનું શરૂ થઈ ગયું છે. મમ્મી શું બનાવો છો? કુંભણિયા. તો મમ્મી જો કુંભણિયા બનાવે છે. અને આ મરચાની શું કહેવાય, પટ્ટી તો ન કહેવાય, રીંગ. હા, તો જો રીંગ ભજીયા છે, કુંભણિયા છે, એ મમ્મી બનાવે છે. અને ફ્રેન્ચ ફ્રાઈઝનું કામ આજે જો મિતભાઈને સોંપ્યું છે. જુઓ ક્યાર નહીં બનાવે છે ને મિતભાઈ. ફ્રેન્ચ ફ્રાઈઝ ચડતા બહુ વાર લાગે કા, હે ને મમ્મી? હા, વારે લાગે. અને આપણે છે ને તેલ ડોળું થઈ જતું હતું ને, એને જો ચોખ્ખું એવું ને એવું તેલ છે. એટલે કે તું બનાય, તારી ટેકનિક અમે જાણી લઈએ. તો કાંઈ વાંધો નહીં. હવે ફ્રેન્ચ ફ્રાઈઝ નો પ્રોગ્રામ હોય તો મિતભાઈને કહી દેવાનું, બીજું હું આવીને બનાવી છે. હા, તો જુઓ. અને અહીંયા બધું જો મામી બધું તૈયાર કરે છે. બહાર જમવું છે, મસ્ત મોટું ધાબુ છે. અત્યારે વરસાદ નથી આવતો એટલે જો ધાબામાં જ બેસી જવાનું છે. લાઇટ એટલે બંધ રાખી છે કારણ કે જીવડા બહુ આવે છે. એટલે જો પપ્પા ને મામા ને નીરન બધા બેઠા છે. અને જો જલેબી છે, ચટણી છે, મરચા છે, કાંદા છે, છાશ છે. અને બધી વસ્તુ આપણે ધીમે ધીમે બહાર લઈ જાઉં. બધી વસ્તુ જો થઈ જ ગઈ છે. મમ્મી ક્યારના પાડે છે એટલે જો ઘણા ભેગા થઈ ગયા છે. કુંભણિયા અને પટ્ટીના. અને મિતભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ પાડે છે એટલે એ ઘણી ભેગી થઈ ગઈ છે. અને આ ચોમાસાના પહેલા ભજીયા. હા, ઈ મામા આજે અમારા ઘરે નક્કી જ હતું. ત્યાં મામીને ફોન આવ્યો એટલે અહીંયા આવ્યા. નકર મમ્મી કે વાત તો બનાવવા જ છે. હા, ન્યાનું કહેતા હતા કે મેં અહીંયા લઈ આવો કે અહીંયા બધાય મામાના ઘરે પહેલા ચોમાસાની ભજીયા. હા, પણ વરસાદ આવે તો અત્યારે કયો. આમાં ઝરમર ઝરમર ચાલે છે, પણ આમ ઠંડુ વાતાવરણ. આમ તો ન આવે ને તો સારું વાર બેઠા બેઠા ખાઈ, નકર નહીં ખવાય. ઈ મજા કરી. હા, જો બધા ધાબે છે ને જમવા માટે બેસી ગયા છે. કુંભણિયા છે, પટ્ટીના છે, જલેબી છે, સલાડ છે અને જો ફ્રેન્ચ ફ્રાઈ છે. અને જો બધા ધાબે ખુલ્લામાં ઠંડુ વાતાવરણ છે અને જમવા બેસી ગયા છે. મામા કેવું છે? જો બહાર છે ને લેડીઝ ભજીયા ખાતા હતા, હજી તો ચાલુ કર્યા ત્યાં જો વરસાદ આવી ગયો છે. જો બધું લીધું. મમ્મી ફટાફટ લ્યો, બોલવું નથી, ફૂલ વરસાદ આવી ગયો છે. જો તો ખરા. હાલો મામા હાલો, ખાલી પેપર રહ્યું છે. કુંભણિયા ભાઈ અંદર લઈ લ્યો, છટ આવે છે. જો 3 લોકો ભજીયા બનાવે છે. પપ્પા છે, મામા છે અને પાયલ છે. જો અને જમવા માટે હવે બેઠા છે આ લોકો જે બનાવવાળા હતા એ. જો ફ્રેન્ચ ફ્રાઈઝ ને ભજીયા ને બધું. એને પણ અમે ત્યાં જમતા હતા અને બહાર વરસાદ આવ્યો એટલે અંદર જો બધા આવી ગયા છે.
ઇમરજન્સીમાં બધું શિફ્ટ કરવામાં આવ્યું છે. હવે જો આ વરસાદ ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી છે. એ તો ઠીક, હવે બીજી વાર ન પહેરવું પડે પાછું. પેલી જો વરસાદ હાર આવ્યો તો છેલ્લે, હવે બીજી વાર પહેરવું ન પડે. છેલ્લે જ હાર આવ્યો છે કામમાં. હા, એવા લગડી બન્યા છે હો. મામા સ્પેશિયલ છે આ ભજીયા. પ્રેશર મારે તો ગરમા ગરમ વાહ કે વૈધા છે એવું છે મામા.